ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણમાં. જય શ્રી કૃષ્ણમાં. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો આપણે છે ને અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે મારુતિમાંથી. હર્ષિભાઈની દુકાન જ ચાલુ કર્યો છે, કેમ કે આપણે આવ્યા હતા ખંભાળીએ બાટલો ચડાવવા. આપણા ડેઈલીનું હમણાં રૂટિન જ છે. બપોરની સવારમાં આવવાનું, બપોર સુધી બાટલા ચડાવી અને પછી જવાનું કે. અને આપણે અહીંયા જો આપણે એક પરમ મિત્ર મળી ગયા છે, વ્લોગર ચિરાગભાઈ આહિર. કેમ છો? તો વાંધો નહીં. આજ જો એ ભાઈ છે ને મોબાઈલ એક નવો લીધો છે, બહુ મોટો ખર્ચો કરી. કોંગ્રેચ્યુલેશન્સ તમને, અને અમારા બધા વ્યુઅર તરફથી પણ તમને કોંગ્રેચ્યુલેશન્સ. હા, અને તમારું નામ શું છે ચેનલનું? ચિરાગ કાંબરિયા વ્લોગ્સ 88. તો ફટાફટ બધા જાજો, બધા એને શું કે લાઈક કરતા આવજો, કોમેન્ટ કરતા આવજો અને શેર કરતા આવજો ભૂલ્યા વગર, અને સબસ્ક્રાઇબ તો ભૂલતા જ નહીં કરવાનું. હા, અને હાલો તો સારું, હાલો હવે અમારે છે ને થોડીક આમ જવું છે ગામમાં, થોડી ખરીદી કરવા અને પછી જવું છે ઘેર. તો છે ને આપણે ડાયરેક્ટ અત્યારે મળ્યા છીએ હાંજી. આપણે છે બપોર હર્ષની દુકાને મળ્યા હતા. પાછા અત્યારે આપણે જો અત્યારે નાહી ધોઈ અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા, ને અમારે થાય બહુ મોડું. અમારે જવું છે અત્યારે લગ્નમાં ભીંડે, કેમ કે અહીંયા મોહિન છોકરીના આજે માંડવા છે. અને જો માં ને બધા તૈયાર થઈ ગયા. જય શ્રી કૃષ્ણમાં. જય શ્રી કૃષ્ણમાં. હવે ઝડપ કરો હાલો. જો હે ને ઈ તૈયાર થઈ ગયા. જો તો ઘઈણાનો ઠઠ્ઠા પહેરી મલક ને. હા, અને હવે છે ને મોડું થાય છે અમારે ફૂલ. તો જો બાપુએ ગાડી કાઢી લીધી, તો ફટોફટ અમે છે ને હવે નીકળીએ.
પાછા 10 કે 15 વર્ષ ઈ વાની જેમ ગળથોલિયા ખાય અને વયા જાય. આ બેનના લગ્ન છે એટલે પ્રસંગને અનુરૂપ આ એક પ્રસંગ મને યાદ આવે છે એટલે એની યાદી કરવું. એટલે દીકરીને પરણાવી અને મેલી દે પછી 70-75 વર્ષની બાપાની ઉંમર થાય એટલે હરોજ હવાર તો છે ને હવે આપણે છે ને અહીંથી લઈ છે વિદાય, કેમ કે અત્યારે વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે અને હજી અહીંથી ત્યાં ઘેર પહોંચ્યું ત્યાં સુધીમાં વિડીયો એડિટિંગ બધો કરવો પડશે અને અત્યારે અપલોડ કરી નાખ્યું એટલે કાલે માંડ થાય બધું હરાડે. એટલે તમને બધાને એવું લાગતું હોય કે યુટ્યુબર એન્ડ લાઈફ હેલી છે, તો એ નથી, કેમ કે અમારે બધું કાયમનું કાયમ ઘણું બધું કરવું પડે છે, કેમ કે અત્યારે અહીંથી માં પૂક્યું ત્યાં સુધી માંડ એડિટિંગ થઈ રહે તો થઈ રહે ને હજી કેટલા વાગે એડિટિંગ કરવામાં એટલે અઘરું છે, કેમ કે પછી વિડીયો વધારે આગળ થઈ જાય એડિટિંગના અને અપલોડ કરવાના, એટલે છે ને હવે પછી કાયમનું કાયમ કરવું પડે. તો આપણે છે ને આ વ્લોગ અહીં પૂરો કરશું અને બહુ મજા આવી રમવાની અને આપણે છે ને કાલ પાછા એક જાનના દિવસે મળશું, કેમ કે કાલે જાન આવશે એ મામા ત્યાંથી આવીએ અને અહીંયા મોહી બેન હતી મારી અને ભાઈ જ્યાં ગયો છે એ મામા થાય. તો આપણે આ વ્લોગ અહીં પૂરો કરીએ ને કાલ આપણે જાનના દિવસે એક મળશું. જય દ્વારકાધીશ.